નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેતન પરમાર નેક્સસ ન્યુટ્રી સાયન્સ લિમિટેડના પ્રતિનિધિ તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ખેડૂત મિત્રો હું આવી ગયો છું ડાંગરવાડા ગામ, તાલુકો લોધિકા, અને પીવીનું રિઝલ્ટ આવેલું છે. અને નેક્સસ માટે એક ગૌરવની વાત છે કે ડાંગરવાડાના સરપંચ સાહેબ છે અને બીએસસી એગ્રી છે, એને ફોન કરીને અમને બોલાવેલા છે કે તમે આવો સાહેબ અને પીવીનું રિઝલ્ટ જુઓ. તો આપણે એમના પાસેથી જ વધુ માહિતી લેવું કે એમને કેવું લાગ્યું અને એને શું રિઝલ્ટ મળ્યું. રામ રામ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. તમારો ખેડૂત મિત્રોને પહેલા પરિચય આપી દો. મારું ગામ ડાંગરવાડા, બરાબર. તાલુકો કાલાવડ, બરાબર. રામજીભાઈ બચુભાઈ છેલડિયા. અત્યારે હાલ હું ખેતીવાડી તરફ ધ્યાન કેન્દ્રિત કરું છું અને તેની અંદર મેં આપણે નેક્સસ કંપની, આપણે ન્યુટ્રી સાયન્સ લિમિટેડ કંપની આપણી છે, તેની અંદર મેં 50 દિવસે એક પીવીનો રાઉન્ડ આપેલો હતો. બરાબર. તેનું રિઝલ્ટ આપ જોઈ શકો છો. આમ તો હું પહેલાં અખતરા કરીને પછી જ ખેડૂતને ભલામણ કરું છું અને આ મને સારું રિઝલ્ટ લાગ્યું એટલે મારે અહીં વાડી ઉપર આપણા કંપનીના સાહેબ આવી અને મને કીધું કે કેવું રિઝલ્ટ, તો એને પ્રત્યક્ષ આપણે બતાવેલું છે. ખેડૂત મિત્રોને આપનો અભ્યાસ જણાવશો રામજીભાઈ? મેં તો એસપી કોલેજ ઓફ ફોરેસ્ટ એન્ડ હોર્ટિકલ્ચર નવસારી 94ના ગ્રેજ્યુએશન છું, એટલે આમ એગ્રી ખેતીવાડીનું બધું પી ગયો છું, પણ મને સચોટ રિઝલ્ટ મળે અને એનો અનુભવ પછી જ હું આ ખેડૂતને આપણે ભલામણ અને એને કંપનીને સપોર્ટ કરી છે. બરાબર. તમે એટલે આ વસ્તુ આપણે કરવા જેવી ખરી, ખેડૂતને અપનાવવા જેવું ખરું, પણ ટાઈમસર જે કંપનીના માર્ગદર્શિકા મુજબ. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો, રામજીભાઈ છેલડિયા છે, બીએસસી એગ્રી છે અને તમામ પ્રકારની ખેતીવાડીમાં અખતરા કરી અને રિઝલ્ટ જોઈને પછી ભલામણ કરે. મારી સાથે આજે છે વસુંધરા એગ્રો સીડ્સમાંથી દિલીપભાઈ પણ છે. દિલીપભાઈ, તમે પણ જણાવશો શું લાગે છે તમને? હવે જે આ રામજીભાઈએ ટીવીનો છંટકાવ 50 દિવસે આ મગફળીમાં કરેલો છે, તો મગફળીમાં જે સૂયા છે, જો જોઈ શકો છો, સૂયા અસંખ્ય છે, કારણ કે આમાં સૂયાનું પ્રમાણ બહુ વધારે છે. મગફળીમાં પોપટા પણ થઈ ગયા, જોઈ શકો છો. બહુ સારું રિઝલ્ટ છે. તો ખેડૂત મિત્રો, તમને હું દરેક વિડીયોમાં કહેતો, અને અમારા માટે આજ તો ખૂબ જ ગર્વની વાત છે કે રામજીભાઈ છેલડિયા, જે પોતે બીએસસી એગ્રી છે, અને અમને ફોન કરીને બોલાવેલા છે કે પીવીની અંદર જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે. તો તમે રામજીભાઈ સૌ ખેડૂત મિત્રોને પીવી વિશેની ભલામણ કરશો, શું કહેશો? આપણે પ્રથમ ડોઝ 50 દિવસે આપી દેવો જોઈએ. બરાબર. બાકીનું જે કંપનીના માર્ગદર્શન મુજબ તમને આ સૂયામાં અને વૈધ અટકાવવામાં ને એમાં કેટલું રિઝલ્ટ મળેલું? એટલે આમ તો જનરલી આપણે એના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને, એના વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને મેં પીવીનો છંટકાવ કર્યો. બરાબર. તો જે 45 થી 50 દિવસની વચ્ચેના ગાળા મેં છંટકાવ કર્યો, તો મને એવું લાગ્યું કે પણ વેજીટેટિવ ગ્રોથ, જે વનસ્પતિક વૃદ્ધિ છે, એ પણ અટકી અને સૂર્યનું પ્રમાણ વધુ બેઠું. આભાર રામજીભાઈ.